ओ दिव्येक्षर नाम्ने धाम्ने परमे माया परे राजते शेष ब्रह्म शिरोमुनि प्रभृतिभिः गीतोऽस्त्युदार श्रवा सर्वज्ञ पुरुषोत्तमोऽक्षर पर सर्वेश्वराधीश्वर वन्दे तं पितरं मदीयमनिशम् श्रीस्वामिनारायणम्। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। ॐ श्री हरिकृष्ण महाराजाय नमो नमः। ॐ श्री सर्वावतारिणे स्वामिनारायण भगवते नमो नमः। શ્રી સ્વામિનારાયણ મંદિર વરિયાવ સર્વોપરી ધામમાં વિરાજમાન આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજનીય સંતો તથા આપ સર્વે ભક્તોને આજની રવિ સભામાં ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, ગત રવિ સભામાં આપણે મન ઉપર વાતો કરી હતી। કોઈ સાંભળી હોય તો ખબર છે? નથી સાંભળી લેજો, તો યુટ્યુબમાં છે। મન છે એ સુખ દુઃખનું કારણ છે। મને એવું મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો। જો મન સ્થિર છે, શાંત છે, તો વિપરીત પરિસ્થિતિમાં પણ આપણને શાંતિ રહે, સુખની અનુભૂતિ થાય। અને જો બહારની બધી પરિસ્થિતિ સારી હોય પણ મન પ્રતિકૂળ હોય તો આપણને સુખમય દુઃખ અનુભવાય। તો મનને આપણે શાંત રાખવા માટે કયા કયા ઉપાય કરી શકાય તે વિશે આપણે ગઈ રવિ સભામાં વાતો કરી હતી કે દેખાદેખીથી બચવું, પારકી પંચાત ન કરવી, પોતાની જરૂરિયાત ઘટાડવી, આવા બધા મુદ્દાઓ પર આપણે વાતો કરી હતી। આ બધી સમજણની વાતો આપણને સત્સંગમાંથી પ્રાપ્ત થાય છે। એવી થોડી થોડી સત્સંગની સમજણ આપણે અંતરમાં ઉતારતા જઈએ તો ધીરે 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 આપણું જીવન એટલું બધું સરસ બની જાય કે પછી કોઈ પણ પરિસ્થિતિમાં આપણે મનને શાંત રાખી શકીએ અને હર પરિસ્થિતિમાં સુખી રહી શકીએ। જેમ કોઈને ઇંગ્લિશ શીખવું હોય તો એમનેમ બોલવાનો પ્રયાસ કરે તો એને આવડે? એને શબ્દો ગોખવા પડે, એનું વ્યાકરણ થોડુંક શીખવું પડે, શબ્દોની રચના કઈ રીતે થાય, પછી વર્તમાન કાળમાં, ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં વાક્ય બનાવવા હોય તો એને કઈ રીતે બનાવાય, એવું બધું જ્યારે જ્ઞાન થાય પછી ધીરે 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 પ્રેક્ટિસ કરતાં કરતાં માણસ ઇંગ્લિશમાં બોલતો થઈ જાય। પણ એ આ બધું ભેગું થાય ત્યારે એમ માણસને સુખી થવું હોય તો સત્સંગમાંથી થોડી 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 સમજણ શીખતો જાય। તો શીખતા 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 પછી જ્યારે એનો અભ્યાસ કરે ને પછી એને દરેક પરિસ્થિતિમાં શાંત રહેવું, આનંદમાં રહેવું સહજ થઈ જાય। બરાબર ને? આ લોકની કોઈક આપણે વાત શીખવી હોય તો પણ કેટલો પ્રયાસ કરવો પડે છે। તો આ તો સૂક્ષ્મ વાત છે। આપણું મન તો આપણને દેખાતું નથી, દેખાય? પણ મનને લઈને આપણે હેરાન છીએ એ આપણને ખબર પડે ખરી
કે મન આજે બરાબર નથી ને તો મજા નથી આવતી. નથી કહેતા આપણો મૂડ નથી, તો આપણો મૂડ દિવસમાં કેટલી વાર ખીલે અને કેટલી વાર કરમાઈ જાય. ઓછામાં ઓછો કરમાય અને વધુમાં વધુ આપણો મૂડ ખીલેલો રહે, એટલે કે મન આપણું સ્વસ્થ રહે. એના માટેની ગત રવિ સભામાં આપણે વાતો કરી હતી. એ જ વાતોને આપણે આગળ લઈ જઈએ. આ સૃષ્ટિમાં જે કાંઈ બને છે તે ભગવાનની ઈચ્છાથી બને છે. આપણને કદાચ મનાય કે ન મનાય. એટલે આપણી આજુબાજુમાં કાંઈ પણ બનતું હોય તો જ્યાં સુધી આપણે અંદરથી ભગવાને જે કર્યું હોય ને એની ટીકા કર્યા કરીએ, એની ઉપર ટિપ્પણી કર્યા કરીએ, ત્યાં સુધી આપણને માનસિક શાંતિ રહે નહીં. કોઈ પણ વસ્તુ ભગવાનની ઈચ્છા કે સંમતિ વગર આ દુનિયામાં બનતી જ નથી. બની શકે? માનવ જાણે મેં કર્યું પણ કરતલ બીજો કોઈ, આદરા અધૂરા રહે હરી કરે સો હોય. જો ભગવાને ધાર્યું હોય તો આપણે મહેનત કરીએ તો સફળતા મળે, પણ જો ભગવાનની ઈચ્છા ન જ હોય તો આપણે ગમે એમ કરીએ તો પણ એ થઈ શકે નહીં. ભગવાનની ઈચ્છા વગર સૂકું પાંદડું નથી હલતું, એમ સ્વામિનારાયણ ભગવાને વચનાવતમાં કીધું. અને ઓરડાના પદમાં ભગવાને કીધું ને, જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન સૌને વશ કરું રે સહુનો પ્રેર કહું ભગવાન અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે કોઈથી તરણો નવ તોડાય મારી મરજી વિના રે કોઈથી તરણો નવ તોડાય. આવું ભગવાને કીધું છે ને. આ સૃષ્ટિમાં ભગવાનની ઈચ્છા વિના સૂકું પાંદડું પણ હલતું નથી. ભગવાને ગીતામાં કીધું, ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશેર્જુન તિષ્ઠતિ બ્રાહ્મયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. એટલે કે આ સૃષ્ટિમાં બધું ભગવાનના કંટ્રોલમાં છે. જેમ આપણે ચકડોળમાં બેસીએ, આપણે બેલ્ટ લગાવીને બેસી ગયા, પછી આપણા હાથમાં કંઈ હોય, જેમ ચકડોળ આપણને લઈ જાય એમ આપણે ચાલવાનું રહે. એમ જેમ ભગવાન આપણને નચાવે એમ આપણે નાચવાનો રહે. આપણે કઠપુતલી જેવા છીએ ભગવાનની પાસે. એટલે આપણી દ્રષ્ટિએ કેટલીક ઘટના સારી હોય, કેટલીક ખરાબ હોય, પણ જે કાંઈ બને છે એ ભગવાનની સંમતિ વગર બની શકતું નથી. પણ માણસને કેવી ટેવ છે ખબર છે? ભગવાન જે કાંઈ પણ કરતા હોય ને એમાં કુદરતી ડાપણ થયા જ કરે. થયા કરે કે નહીં? એક મુલ્લા હતા, એ રસ્તે જતા હતા તો તરબૂચનું ખેતર આવ્યું. તરબૂચના તો વેલા જમીન ઉપર જ હોય, તો ખેતરમાં મોટા મોટા તરબૂચ જોયા. એટલે મુલ્લા કે એ ખુદાને ક્યાં કિયા? એ કે નાના નાના વેલા અને મોટા મોટા તરબૂચ. સમજાણ? થોડાક આગળ ચાલ્યા, એક જાંબુડાનું મોટું ઝાડવું આવ્યું. મોટો જબર જાંબુડો હતો. તો કે કિતના બડા પેડ
લેકિન છોટા છોટા ફલ. જાંબુડો બહુ મોટો હોય પણ એના ફળ કેવડા હોય? નાના નાના. એટલે ડાપણ કર્યું, સમજો ને કે ભગવાનને એ ઠીક નહીં ગયા. પછી થોડાક ચાલીને ગયા ને આગળ, પછી થાક્યા હશે તો નાળિયેરીના ઝાડવા નીચે થોડીક વાર આરામ કરવા બેઠા. એમાં થોડોક પવન આવ્યો અને ઉપરથી નાળિયેર પડ્યું, ધડીંગ દઈને માથામાં સેજ ખાલી ભટકાણો, ઓય બાપા કરીને રાઈડ નાખીને બેઠો થઈ ગયો બોલ્લો. પછી વિચાર્યું કે ભગવાને નાળિયેર ભલે માપસરનું કીરું છે, જો તરબૂચ જેવું હોત નાળિયેર તો આજ હું પૂરો થઈ જાત. સમજાણો તમને? એમ આપણને ઘણી વાર થાય આની શું જરૂર, આવું કેમ કર્યું હશે ભગવાને? પણ ભગવાને ન ખબર પડે. આ સૃષ્ટિ ભગવાને બનાવી હોય તો ભગવાનને ખબર હોય કે નહીં મારે ક્યાં કેટલું કયું કામ કરવું એમ. પણ માણસને જે કાંઈ ભગવાન કરતા હોય એનો સીધો સ્વીકાર થાય નહીં. એટલે ભગવાન જે પરિસ્થિતિ આપણી સામે લાવે એમાં આપણે ટીકા ટિપ્પણી કર્યા વગર રહી શકીએ નહીં. એક વખત શ્રીજી મહારાજ ને બધા સંતો કોઈ ગામમાં હતા અને સભા ભરાઈને બેઠી હતી. એમાં અચાનક બાજુના ખોરડામાંથી એક સ્ત્રીનો રોવાનો અવાજ આવ્યો. એટલે મહારાજે કીધું કે અહીંયા કોણ રોવે છે, જાઓ તો તપાસ કરો. તો તપાસ કરવા ગયા, ખબર પડી કે બાળક હજી નાનું છે અને મા મરી ગઈ છે એટલે બહુ રોવે છે. એટલે જેવા એ સમાચાર આવ્યા ને એટલે મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ 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 કરવા માંડ્યા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે સાક્ષાત ભગવાન અહીંયા બેઠા છો અને બાળક તો બિચારું હાવ હજી એની મા વગર રખડી પડશે, તો કાંઈક કૃપા કરો, એ દીકરાની માને જીવતી કરો. ત્યારે મહારાજે હસતા હસતા મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી રહેવા દો, જે બધું થતું હોય છે એ ભગવાનની ઈચ્છાથી બરાબર જ થતું હોય છે. તોય મુક્તાનંદ સ્વામીનો દયાળુ સ્વભાવ એટલે એમને થયું કે ભગવાન કંઈ કૃપા કરે તો સારું. એટલે ફરી કીધું કે મહારાજ આ દીકરો નાનો છે, ધાવણો છે, એની મા વગર એનું કોણ જતન કરે, કાંઈક દયા કરો. ત્યારે શ્રીજી મહારાજે એમ કીધું કે મુક્તાનંદ સ્વામી, જો આ બાળકના પૂર્વજન્મનું તમને હું જ્ઞાન કરાવું તો તમે મને એમ કહો કે મહારાજ આ બાળકને તો ખરેખર મારવો પડે. એટલા બધા એના ગત જન્મના વિચિત્ર બધા કર્મ છે કે એને આ દુઃખ તો કાંઈ કહેવાય જ નહીં. એટલે તમે ખોટી દયા કરો માં. ત્યારે મુક્તાનંદ સ્વામી સમજી ગયા કે ભગવાન જે કરતા હોય એ બરાબર જ હોય. જેના જેવા કર્મ હોય એ પ્રમાણે કર્મફળ પ્રદાતા ભગવાન બધાનો એક સરખો ન્યાય, જેના જેવા કર્મ એ પ્રમાણે કરતા હોય, કોઈને ઓછું નહીં કોઈને વધારે નહીં, જેનું જેવું કર્મ એ પ્રમાણે ભગવાન ન્યાય કરતા હોય છે. એટલે ભગવાન જ્યારે જેનો ન્યાય કરતા હોય એમાં આપણે ડાપણ કરાય નહીં. હા, કોઈ દુઃખી હોય તો આપણે મદદ કરાય, પણ એમ ન કહેવાય કે ભગવાન કેવા જો તો ખરા એના ભગતને કેવો દુઃખી કરે. થાય ને ઘણી વખત આવા પ્રશ્નો થયા આપણને કે થાય કે આ ઓલા ભાઈએ કેટલી સેવા કરી, કેટલો દાન ધર્મ તો બધું કરે છે, તો એને આવું દુઃખ આવ્યું, એટલે આ બધું કેમ હશે, શું હશે? આવા આપણે નાસ્તિક ભાવના બધા વિચારો કરીએ, પણ એ ભગવાનને ગમતા નથી. એક વખત ગોપાળાનંદ સ્વામી સારંગપુર ગયેલા
ને સારંગપુરમાં રાઠોડ દાદલ કરીને એક કાઠી દરબાર હતા. તો કાઠી દરબારના એક દીકરા હતા. એ નાનપણથી ગાંડા કાઢે, મગજ ચસકી ગયેલું નાનપણથી. કાંઈક કામકાજ તો ન કરે, પણ ઢોર ઢાકર કંઈક બાંધા હોય ને એને છોડી મૂકે, વાછડા છોડી મૂકે. પછી એ જઈને ગાયને ધાવતા હોય ને તો કે કોકની ગાયને વાછડા ધાવે આપણે હું, કોકની ગાયને વાછડા ધાવે આપણે હું, એમ કરે. અને ગામમાં જઈને કેટલાય તોફાન કરી આવે, કોકની વસ્તુ લઈ આવે, હેરાન કરી દે. અને રાઠોડ દાદલ મોટી ઉંમરના થયેલા, એટલે બિચારા માંડ ઓલો ગાયું છોડ નાખે, વાછડા છોડ નાખે તો જઈને પાછા ખીલે બાંધે. અને એનો બધું તોફાન ને ત્રાસ સહન કરીને બરોબરના થાકેલા. એમાં ગોપાળન સ્વામી સારંગપુર આવ્યા. પછી રાઠોડ દાદલ ગોપાળન સ્વામી પાસે જઈને સ્વામીને ફરિયાદ કરી, ગોપાળન સ્વામી, મહારાજનો સત્સંગી થયો, હું ભગવાનનું ભજન કરું, સાધુ સંતોની સેવા કરું, તો એ મારા ઘરે જ આવું કેમ? ગોપાળન સ્વામી કે શું થયું છે? તો કે હું સત્સંગી છું, સંતોની સેવા કરું છું, ધર્મ નિયમ પાળું છું, અને મારા ઘરે જ ભગવાને એવું સંતાન દીધું કે 20 વર્ષથી હું એની સેવા કરું છું. એ મને કાંઈક કામ તો નથી લાગતો, પણ એટલો બધો ત્રાસ થઈ ગયો છે, હવે હું થાકી ગયો છું. પછી ગોપાલ સ્વામી કે એવું, એને કાલ લાવો અહીંયા. બીજે દિવસે એ છોકરાને ગમે એમ કરીને મનાવીને ગોપાલ સ્વામી પાસે લાવ્યા. ગોપાલ સ્વામીએ જોયું એટલે દાંત કાઢવા માંડ્યા. રાઠોડ દાદાને કહે કે અહીંયા હું હેરાન પરેશાન થઈ ગયો, સ્વામી દાંત કેમ કાઢે? પછી પૂછ્યું કે 20 વર્ષ પહેલાં તમારી ત્યાં કોઈ મજૂર તમે રાખેલો? તો કે હા, એક મજૂર હતો ખરો. તમે એની પાસે કેટલા વર્ષથી કામ કરાવતા હતા? તો કે 20 વર્ષ કામ કરાવ્યું હશે. અને પગારમાં કાંઈ દેતા હતા? તો કે પગારમાં એને શું દેવાનું હોય, ખાવાનું દેતા હતા, કપડાં ફાટી જાય કપડાં દેતા હતા, બીજું એને શું દેવાનું હોય? ગોપાલ સ્વામી કે એ મજૂર ગુજરી ગયો, એને સમય કેટલો થયો? તો કે 20 વર્ષ થયા હશે. ગોપાલ સ્વામી કે એ જે મજૂર હતો ને એ જ આ તમારો દીકરો થઈને આવ્યો છે. હવે ચિંતા કરવામાં 20 વર્ષ પૂરા થવામાં 2-4 મહિના બાકી છે. તમે એનો પગાર ચૂકવેલો નહીં અને એની પાસે કાળી મજૂરી કરાવેલી, તો એ તમારી પાસે લેણિયાત થઈને આવ્યો હતો, 20 વર્ષથી તમને ત્રાસ આપ્યો, એટલે હવે બધું સરભર થઈ ગયું. હવે 4 મહિનામાં એનો દેહ પડી જશે. અને બહેનું એવું બોલો, આમાં ભગવાનને કાંઈ ભૂલ થાય ખરી? થાય? તો રાઠોડ દાદલના જીવનમાં આવું થતું હોય તો આપણા જીવનમાં કાંઈક એવું હોય તો એમાં ભગવાનનો વાંક હોય ખરો? કે બધું એકદમ વ્યવસ્થિત માપી તોડીને કેલ્ક્યુલેશન કરીને ભગવાને ગોઠવેલું હોય? હે વિપુલભાઈ, કેવું હોય? ભગવાનને કોઈ દિવસ ભૂલ થતી નથી, આપણે ભૂલ થાય. એટલે ભગવાન છે ને ઘટનાઓને વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળની આખી દ્રષ્ટિએ જોવે, આમ સમગ્ર દ્રષ્ટિએ. ને આપણે માત્ર વર્તમાન કાળને જોઈને જ તરત સ્ટેટમેન્ટ આપી દે ભગવાને આવું કેમ કર્યું. એટલે સામાન્ય માણસોને જ્યાં ઠીકઠાક ન લાગે, બંધ બેસતું ન લાગે, પણ ભગવાનની દ્રષ્ટિએ એ બંધ બેસતું હોય છે. એટલે ભગવાન ગમે ત્યારે આપણા જીવનમાં કંઈક એવી વિપરીત પરિસ્થિતિ આપે ત્યારે ક્યારેય ભગવાનથી નારાજ નહીં થવા. દુઃખ આવે તો ભગવાનને પ્રાર્થના કરીએ, હે ભગવાન, કંઈક મારો જ વાંક હશે, મારા જેવા કંઈક કર્મ હશે, પણ તમે માફ કરીને મારી રક્ષા કરો, આમાં કંઈક રાહત આપો.
પ્રાર્થના કરવાની ના નથી, પણ ભગવાનના વિરોધમાં નહીં જાઓ ક્યારેય. બરાબર ને? જેની સૃષ્ટિમાં રહેવાનું, જેમ આપણને નચાવે એમ નાચવાનું, એની હારે સારી ન રાખવી પડે. હવે એની હારે આપણે બગાડીએ તો કાંઈ મજા આવે? માનસિક શાંતિ રહે? એટલે જે લોકો એકદમ માનસિક શાંતિમાં જીવતા હોય ને, માનસિક રીતે ખૂબ પ્રફુલ્લિત રહેતા હોય, એ લોકોના જીવનમાં આ વસ્તુ એકદમ સહજ હોય. ભગવાન જે પરિસ્થિતિ ઊભી કરે એમાં એને સહજ એમ રહે કે જે ભગવાન કરતા હશે એ સારા માટે જ હશે. એમાં ભગવાને જે કર્યું છે એ બરાબર જ છે, ભગવાનની કાંઈ ભૂલ નથી. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે, ગણું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે. કોઈ કે બહુ સરસ કીધું છે. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે, ગણું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે. આ જગતનો નાથ ભગવાન આપણી સાથે જે ન્યાય તોળે, આપણા જીવનમાં જે પરિસ્થિતિ આપે, એને ભગવાનનો પ્રસાદ માનીને પ્યારું કરીને ગણી લેવું, સ્વીકારી લેવું, પણ એનો વિરોધ કરવો નહીં. બધા જીવો ભગવાનના છે કે નહીં? આપણા બધાના પરમપિતા કોણ? ભગવાન. એટલે આપણે ઓછામાં ઓછા દુઃખી થાય ને એવું ભગવાન હંમેશા ઈચ્છે. એમાં પણ જેટલા ભગવાનના શરણાગત હોય એના ઉપર વિશેષ ભગવાનનો રાજીપો અને વિશેષ ભગવાન એટલું કન્સેશન આપીને બધું વ્યવસ્થિત કરતા હોય. ઘણી વખત આપણને ન ખબર પડે, આપણી બુદ્ધિ એકદમ અલ્પ, અને ભગવાન તો આપણા જન્મનું બધું જાણતા હોય. એને ખબર હોય આ જીવને કેમ રાખવાથી, કેમ કરવાથી સુખી થશે. માંગરોળમાં આણંદજી સંઘેડિયા હતા. એક વખત શ્રીજી મહારાજ ત્યાં પધારેલા અને મહારાજ સરસ મજાનો બધો સત્સંગ કરતા હતા. એમ અચાનક આણંદજી સંઘેડિયા સભામાં બેઠા હતા તો મહારાજે પૂછી નાખ્યું કે આણંદજી સંઘેડિયા, તમે હું કહું એમ કરો? તો કે હા મહારાજ. તો કે તમે છે ને તમારા ઘરવાળાનો ત્યાગ કરી દો, તમારી પત્નીનો ત્યાગ કરી દો અને અમારી ભેગા વહી આવો. એટલે એમને એમ કે આપણે જે આ બધો સંવાદ ચાલે છે એ મહારાજ ખાલી આનંદ કરાવે છે. એણે એવો જવાબ દીધો કે મહારાજ, મારા ઘરનાને મૂકી દો તો મને રોટલા ઘડીને કોણ ખવડાવે, અને તમને મૂકો તો મારું કલ્યાણ કોણ કરે? એટલે મહારાજે મનુષ્ય લીલા કરી અને મહારાજ ખીજાઈ ગયા. મહારાજ કે આજથી તમે વિમુખ, તમે મારું વચન માન્યું નહીં, તમે વચનદ્રોહી છો. એમ કરીને બધા ભક્તોને કીધું આજથી આણંદજી સંઘેડિયાને મંદિરમાં આવવા દેવા નહીં, હું જ્યાં સુધી ન કહું ત્યાં સુધી. અને જો મંદિરમાં આવે કે તમને ક્યાંક હામાં મળે તો તમારે એને હડકુતરી એમ કહેવાનું. શું કે મંદિરમાં આવવાની દેવાના, ગમે ને ભેગા થાય હડકુતરી કહેવાનું. પછી તો મહારાજ ત્યાંથી નીકળી ગયા, બીજે ગામ ગયા. એટલે આણંદજીભાઈ તો બહુ સારા ભગત, મંદિરે ન આવે તેને ચાલે જ નહીં. એટલે રોજ મંદિરે આવે, પણ કોઈ હરિભક્તો મંદિરે આવવા દે નહીં. એટલે કંઈક ધૂન કીર્તન કે કથા વાર્તા એવું બધા ભક્તો મળીને કરતા હોય તો મંદિરની બહાર બધા ભક્તોએ ચપ્પલ કાઢ્યા હોય ને ત્યાં ઊભા રહે અને ત્યાં બેઠા બેઠા ધૂન કીર્તન ને કથા વાર્તા સાંભળે.
અને બધા ભક્તોના ચપ્પલ સાફ કરી નાખે. એ ભગતે એવા કે મહારાજે જે મારી પરીક્ષા કરવા માટે કર્યું હશે સારું જ હશે. ભગવાનને કોઈ દિવસ ભૂલ થતી નથી. જે કરતા હોય સારું જ હોય. જે કોઈ સામે મળે એ બધા હું કે હડકુતરી હડકુતરી, તોય બધું સહન કર્યું. એમ કરતાં 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 1 મહિનો ગયો, 2 મહિના ગયા, 3 મહિના ગયા, 5 મહિના ગયા, 6 મહિના થઈ ગયા. કેટલા મહિના? આપણને કોઈ ખાલી આમ જરાક કીધું હોય તો એવું સણસણી જાય ને, મગજના બધા સ્ક્રૂ એકદમ ટાઈટ થઈ જાય. એક શબ્દ આપણે સહન ન કરી શકીએ, પણ 6 મહિના સુધી એણે બધું સહન કર્યું. એમાં શ્રીજી મહારાજ વળી પાછા વિચરણ કરતા કરતા એવા ત્યાં મહારાજ સભા કરીને બેઠા. એટલે આનંદજીભાઈ આમ દૂર ચપ્પલ બધા કાઢે ત્યાં બેઠા. એટલે મહારાજ કે ઓલા ભગત કેમ ત્યાં બેઠા છે? તો કે મહારાજ તમે જ કીધું છે. મહારાજ કે બોલાવો. બોલાવીને જેવા સભામાં આવ્યા ને એટલે મહારાજની આજ્ઞા હતી કે એ ક્યાંય પણ આમાં મળે એટલે હું કહેવાનું. એટલે જેવા સભામાં આવ્યા એટલે કે હડકુતરી, એમ બધા જેટલા સભામાં હતા ને બધા બોલ્યા. મહારાજ કે કેમ તમે આવું કહો છો? કે મહારાજ તમે જ કીધું છે. મહારાજ કે આજથી બધું બંધ, હવે તમારે કોઈ એને એવું કહેવાનું નહીં, અને પહેલા જેમ મંદિરે આવતા હતા એમ તમારે આવવા દેવાનું. પછી શ્રીજી મહારાજે આણંદજી સંઘેડિયાને પૂછ્યું કે 6 મહિનાથી મારા વચનથી આ લોકો તમને હડકુતરી કહેતા હતા અને મંદિરમાં આવવા નહોતા દેતા, તો તમને કંઈ થયું નહીં? તો આણંદજી સંઘેડિયા કહે કે મહારાજ તમે જે કરતા હો એમાં કોઈ દિવસ મારું અહિત હોય નહીં. તમે ભક્ત વત્સલ છો, તમે તમારા ભક્તનું કોઈ દી બગાડો ખરા? નો જ બગાડો. એટલે મને તમારો વિશ્વાસ હતો. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે આણંદજી સંઘેડિયા, તમને આવું કરાવવાનો હેતુ એટલો હતો કે તમારે કઠણ પ્રારબ્ધ હતું કે તમારે કૂતરીનો અવતાર આવે એવું હતું, પણ અમે 6 મહિના હરિભક્તો દ્વારા હડકુતરી કરાવ્યું, એમાં તમારું પ્રારબ્ધ બળી ગયું. બોલો, હવે દેખીતી રીતે 6 મહિના સુધી આમ કોઈ જોવે તો એને કેવું લાગે? ઓ સ્વામિનારાયણ ભગવાન કેવા છે, એનું ભજન કરનારાને કેવો અપમાનિત કરે. પણ એ બાહ્ય દ્રષ્ટિએ જોવાવાળાની સમજણ સાચી ખરી? નહીં. ભગવાનનો હેતુ એમાં કાંઈક જુદો હોય. એમ આપણા જીવનમાં પણ ભગવાન હરપળ આપણું ભલું જ કરતા હોય છે. આ દ્રષ્ટિ જો આપણને પ્રાપ્ત થાય ને તો મગજ એકદમ શાંત રહે. બરાબર ને જયંતિભાઈ? તપે જ નહીં. ટાઢ ઉબોળ હોય, શિયાળાની ઠંડી હોય અને આપણે આમ શાંતિથી ધીમો ધીમો પવન આવતો હોય ને બેઠા હોય ને કેટલું આમ ઠંડુ લાગે. એવું અંતરમાં ઠંડુ લાગે. કોઈ પ્રકારે ટેન્શન, ઉતાપ, ભય, અશાંતિ, અસુખ કોઈ વસ્તુ રહે નહીં. એટલે ક્યારેક છે ને બહુ આમ થાય ને કે આ બરાબર નથી ને આ બરાબર નથી, પછી પ્રયોગ કરવાનો. આપણે આપણી જાતને ભગવાનના સ્થાને મૂકવાની કે હાલો હું આ સૃષ્ટિનો સ્રષ્ટા છું, આ સૃષ્ટિ આખી મેં બનાવી છે, બધા મારા છે, હારા મોળા બધા જીવ. હવે મારે ડિસિઝન લેવાનું હોય તો હું કેમ લઉં? ત્યારે ખબર પડે કે ભગવાન કેટલી વિશાળતા રાખે છે, કેટલા દયાળુ રહે છે, કેટલું મોટું મન રાખે છે, કેટલી ઉદારતા રાખે છે. ત્યારે આખી સૃષ્ટિ ચાલે છે. બરાબર ને? બાકી ભગવાન આપણી જેમ ધડનું ફળ કરવા મળે તો આપણે કોઈ રહી જીવતા જ ન રહીએ. કે ભગવાને એવું કીધું કે ભાઈ
કુદ્રષ્ટિ ન કરવી, પારકી બેન દીકરી ઉપર ખરાબ નજરે ન જોવું, મોબાઈલમાં ટીવીમાં એવું ખરાબ ન જોવું, બરાબર છે? તોય એવું એ પાપ થાય છે કે નહીં, નાનું મોટું કાંઈક ને કાંઈક. પણ જો ભગવાન એવું કરે વિધાન કે જે કુદ્રષ્ટિ કરે ને એના આંખના ડોળા બહાર નીકળીને પડી જાય, એવું 100-200 જણાને થયું હોય અને આમ દેખતા થયું હોય કે ઓલા કુદ્રષ્ટિ કરીને આ મોબાઈલમાં ન જોવાનું જોતો તો આંખ બહાર નીકળી ગઈ, પછી આપણે સાહસ કરી. પણ ભગવાન એવું કરતા નથી. ભગવાન દયા દ્રષ્ટિ રાખીને જીવ સમજણપૂર્વક કરે ને એવું ઈચ્છે છે. હમણાં ભગવાન મિલિટરી શાસન કરી દે તો કાંઈ આપણાથી હાલે ખરું? જે ભગવાનના વિધાન બારો, ભગવાનના નિર્ણય બારો જાય, તરત જ એનું કાંઈક મોટું નુકસાન થાય. બધા સીધા હાલે કે નહીં? પછી કેવું પડે, શિક્ષાપત્રી પાળજે, બીકમાં પાળે ને. પણ ભગવાન એવા નથી. ભગવાન દયાળુ છે. હો, આપણે 1 વાર ભૂલ કરીએ, 2 વાર ભૂલ કરીએ તોય આપણને ચાન્સ આપ્યા જ કરે, તો જ આપણે હોઈએ ને. સ્વામિનારાયણ ભગવાન એવું કહેતા કે જીવ અનાદિનો છે, એટલે કે ભગવાન જ્યારના છે ને ત્યારના બધા જીવો છે. તો જીવે અવળાઈ તો કરી જ હોય. જો ભગવાન એના કર્મ પ્રમાણે જ બધો હિસાબ લેતા હોય તો બધાના ભૂકા ન નીકળી ગયા હોય. પણ ભગવાન છે ને બહુ દયાળુ બાપ છે. બાપને દીકરો બહુ વાલો હોય ને એટલે થોડા ઘણા તોફાન કરે તો કે મારીને તોડી નાખે. પેલા ધીમે ધીમે, બેટા આમ નહીં કરવાનું, આપણે કોઈકના ઘરે ગયા હોય ત્યારે આવું નહીં કરવાનું બેટા, એમ કરીએ ને પહેલાં. પછી ધીમે ધીમે થોડાક શબ્દો ટાઈટ કરી, પછી ડોળા કાઢી, પછી ન માને તો થોડીક આમ ધમકી આપી, પછી ઘરે જઈને મેથી પાક આપવો પડશે, એમ કરીએ ને, સ્ટેપ બાય સ્ટેપ કરીને. પછી ન માને તો પછી ઘરે જઈને આપણે થોડીક ધોલ ધપાટ કરવી પડે. એમે ન માને પછી આપણે આકરા પગલાં લેવા પડે. એમ ભગવાન આપણા બાપ છે. એક દિવસમાં કાંઈ આપણું બધું ભાંગી તોડી નાખતા નથી, પણ જોયા કરે સુધરે છે કે નથી સુધરતો, સુધરે છે કે નથી સુધરતો, એમ કરતાં કરતાં આપણું ધ્યાન રાખે છે. ખરેખર. એટલે ક્યારેક છે ને આપણે જો એવું જોયું હોય ને કે ભગવાનની જગ્યાએ હું હો તો મારે કેટલું સહન કરવું પડે, તો ખબર પડે કે ભગવાન બધાનું સહન કરે છે અને બધાની સેવા ભગવાન કરે છે. એક ભગત હતો, જરાક માથાનો ફરેલો ભગત, સારો હતો. એક વખત એને ભગવાન હારે ડખો થઈ ગયો. પછી ભગવાનને કહે કે ભગવાન તમને છે ને, તમે ભગવાન ખરા પણ તમને આમ બધું વ્યવસ્થિત ચલાવતા નથી આવડતું, સૃષ્ટિ તમે બરાબર નથી ચલાવતા. એમ ભગવાન કે કેમ? કે આમ વ્યવસ્થિત પ્લાનિંગ સાથે બધું કરવું પડે, તમારું કે પ્લાનિંગ આમ જોઈએ એવું નથી. તો ભગવાન કે તો કેમ કરવું છે? તો ભગત કે જો તમે મને 1 દિવસ માટે ભગવાન બનાવો ને તો હું તમને શીખવાડું કેમ ભગવાન પણ કરાય. એમ ભગવાન કે બહુ સારું, 1 દિવસ તું મારી જગ્યાએ આવી જા. તો એક કામ કર, મંદિરમાં હું બધાને દર્શન દઉં છું ને, આજે ખાલી તારી ને મારી વચ્ચેની વાત, આજે મારી જગ્યાએ હું તને ઊભો રાખું છું, બીજા કોઈ નહીં ખબર પડે. આ ખાલી તારી ને મારી વચ્ચેની વાત. અને તારે હું જેમ બધાનું જોયા કરું છું ને એમ ડાપણ કર્યા વગર તારે જોયા કરવાનું, કાંઈ બોલવાનું નહીં અને જોયા કરવાનું. બરાબર ને? તો કે એમ કરવાથી હું એમ તું કર, સાંજ સુધીમાં તને ન ખબર પડી જાય કે હું જે કરું છું એ બરાબર છે કે નહીં.
તો પછી તું કે એમ આપણે કરશું. બસ ભગવાન અને ભગતે ડીલ નક્કી કરી. પછી એક મંદિરમાં ભગવાનની જગ્યાએ એ ભગતને ભગવાને સ્થાપી દીધો. સવારથી સાંજ સુધી જે કાંઈ ચાલે, જે કાંઈ આવે એ બધું સાંભળવાનું, જોવાનું, પણ બોલવાનું કાંઈ નહીં, થવા દેવાનું. એમાં સવારના પોરમાં એક જ્વેલર્સ વાળા શેઠ આવ્યા, મોટી ફાઇન્દવાળા, હાથમાં ચામડાનું પાકીટ હતું, ઓલું VIP પાકીટ. અને આમ ધીમા ધીમા હાલતા હાલતા મંદિરમાં આવ્યા. મંદિરમાં આવીને પગથિયા ચડીને ભગવાનના દર્શન કર્યા. એટલે કે ઓલા ભગતને રાખ્યા હતા ને, બધાને દેખાય ભગવાન, પણ ત્યાં કોણ હતું આજે? ભગત. ભગવાનના દર્શન કર્યા, પ્રદક્ષિણા કરી. એમાં થોડીક વાર માળા કરતા કરતા ને બીજા ભક્તો હારે વાતો કરતા કરતા એના હાથમાં જે થેલો હતો ને, એમાંથી એનું પર્સ પડી ગયું. કંઈક કોઈક ભક્તોને કંઈક દેતા હશે ફાઇલ બેલ ખોલીને, એમાંથી એનું પર્સ હતું ખીચામાં રાખવાનું, એ પર્સ પડી ગયું. અને પાછા એ જ્વેલર્સ વાળા શેઠ એનું પાકીટ લઈને વયા ગયા. હવે ભગવાનની જગ્યાએ ઓલો ભગત બેઠો હતો ને, એણે આ જોયું. બોલાય તો નહીં, ભગવાને ના પાડી દી. એને ઘણું થયું કે શેઠ તમારું પાકીટ પડી ગયું, લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. પણ ભગવાને કીધું તારે માત્ર જોયા કરવાનું અને સાંભળ્યા કરવાનું, બીજું કશું જ નહીં કરવાનું. પાકીટ પડી ગયું, એને ઘણું થયું કે આ થોડું હાલે, કહી દેવું પડે ને અહીંયાનું પાકીટ છે એમ, કોક ચોરી જાય નગર. પણ ભગવાન એ શક્તિ નહોતી આપી, એટલે ન બોલી શકાય, ખાલી સાંભળીને જોઈ શકાય. એટલે ઓલા શેઠ ધીમે ધીમે કરતા દાદરા ઉતરી ગયા મંદિરના, અને પર્સ પડ્યું રહ્યું. થોડીક વાર થઈ એટલે એક ગરીબ છોકરો ભગવાનના દર્શને આવ્યો. ભગવાનને ખૂબ પ્રાર્થના કરી કે હે ભગવાન, કાંઈક તમે દયા કરો, મારી મમ્મી બીમાર છે અને મારી પાસે એની દવાના પૈસા નથી, શું કરું? તમે કાંઈક રસ્તો બતાવો. એમ બિચારો ભગવાનને પ્રાર્થના કરતો કરતો રડી પડ્યો. એટલે આને ખાલી જોવાનું હતું ભગતને, એ બધું જોયા કરે. ને થોડીક વાર રોઈને પછી છાનો રહ્યો, પછી પ્રદક્ષિણા કરવા માંડ્યો. તો પ્રદક્ષિણાના ખૂણામાં ઓલા શેઠ જ્યાં બેઠા હતા ને પાકીટ ખોલ્યું હતું, જ્યાં પર્સ પડ્યું હતું ને, એ બાજુ આવ્યો. પર્સ હાથમાં લીધું, આખું પૈસાનું ભરેલું હતું છલોછલ. પછી ઓલા છોકરાએ ભગવાન પાસે જઈને પર્સ દેખાડ્યું. ભગવાન, મારે ચોરી કરાય નહીં, પણ તમારી હાજરીમાં મારી મમ્મી માટે મારે દવા લેવાની છે ને, એટલે એટલા પૈસા લઉં છું. એમ કરીને એને 500 રૂપિયાની જરૂર હતી. 500 રૂપિયાની નોટ લીધી અને એ પર્સ આવું માળા મૂકવાનું ખાનું હોય ને, ત્યાં મૂકીને એ છોકરો વયો ગયો. દોડા દોડ જઈને દવાખાને જઈને જે દવા ને બધું લેવાનું હતું લઈને એની માને પહોંચાડી દીધું. આ ભગતને જ કાંઈ ખબર નહીં. એટલે આ ભગત એટલે ખબર છે ને, પાછું ભૂલી જતા નહીં. ભગવાન એની જગ્યાએ જે મૂકીને ગયા છે ને, એણે જોયું કે આ છોકરાએ ચોરી કરી, એને પકડો, જલ્દી પકડો, પણ બોલાય નહીં. છોકરાને જવા દેવો પડ્યો. પેલું પર્સ પડ્યું રહ્યું, છોકરો 500 રૂપિયા લઈ ગયો. ખરેખર ચોરી કહેવાય, કાંઈ બોલી ન શકાણું. થોડીક વાર થઈ એટલે એક જહાજમાં કામ કરનારો માણસ આવ્યો.
એને 1.5 મહિનાનું વેકેશન હતું. મોટા મોટા જહાજમાં કામ કરવાવાળા હોય ને, સારી જોબ હતી એની. 1.5 મહિનાનું વેકેશન હતું અને હવે વેકેશન પૂરું થયું એટલે ભગવાનના દર્શન કરીને એને પાછું સ્ટીમર ઉપર જવાનું હતું. એમાં એ ભગવાનના દર્શન કરવા આવ્યો. દર્શન કરીને પછી એને થયું કે લાવ થોડીક માળા કરું. પછી માળા કરવા માટે માળા લેવા ગયો. આપણે ન ઓલા ખાનું બતાવ્યું એમ માળા લેવા ગયો ને, ત્યાંથી પર્સ મળ્યું. એને માણસ સારો હતો, ખોટો માણસ નહીં. એટલે એને થયું કે આ પર્સ કોઈ ભૂલી ગયું લાગે છે. એટલે એણે માળા લીધી હાથમાં અને પછી એમ થયું કે આ પર્સ કોઈક જોઈ જશે ને તો ચોરી જશે. એની કરતાં હમણાં હું માળા કરી લઉં ને પછી નીચે જઈને ઓફિસમાં આપી દઈશ. એટલે મંદિરવાળાને કોઈ પૂછે તો યોગ્ય જગ્યાએ પર્સ જેનું હતું એને પ્રાપ્ત થઈ જાય. એટલે એને થયું કે આ અહીંયા રાખીશ તો બધાને કોકને એમ થશે કે આ લઈ લો. એટલે એને શું કર્યું, ગૌમુખીમાં એ પર્સ નાખી દીધું અને માળા ફેરવવા માંડ્યો. એને થયું 5 માળા કરું પછી જાઓ. પ્રદક્ષિણા કરતો કરતો 5 માળા કરતો હતો. એમાં ઓલા શેઠ થોડીક વાર પહેલા ગયા હતા ને, જેનું પર્સ પડી ગયું હતું, એ પર્સમાં એના જ્વેલર્સની એને ગાડીની ચાવી હતી. સમજાણું? એટલે નીચે જઈને થોડીક વાર બધા સત્સંગ કરીને પછી પાર્કિંગમાં જઈને ગાડીની ચાવી ગોતવા ગયા ને ત્યારે ખબર પડી કે પર્સ ક્યાંક પડી ગયું. સમજાણું તમને? એટલે એ પર્સ ગોતતા 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 આખા મંદિરમાં બધું ફંફોળી નાખેલું. અને જ્યારે એ ગોતતા ગોતતા આવ્યા, બધા મંદિરમાં ફર્યા તો એણે બધું જ જોયું પણ ઓલું માળાવાળું ખાનું જોયું નહીં. એટલે એને પર્સ મળ્યું નહીં. પછી એણે પોલીસ કમ્પ્લેન્ટ કરી અને મંદિરના સીસીટીવી ફૂટેજ જોયા. એટલે ખબર પડી કે ભાઈ આ તો એક છોકરાએ લીધું હતું પણ છોકરાએ પાછું મૂકી દીધું હતું. અને છોકરાએ મૂકી દીધું પછી કોણે લીધું? એટલે ખબર પડી કે હજી ઓલો ભાઈ છે ને 5 માળા પૂરી કરી રહ્યો ત્યાં તો આ બધું ખબર પડી. એટલે પોલીસવાળાને લઈને ઓલો શેઠિયો આવ્યો મંદિરમાં અને તરત જ જે 5-10 બધા ભક્તો હતા એ બધાનું ચેકિંગ કર્યું. બધાના ખીચા બીચા ફંફોડ્યા અને બરોબર ઓલાને ગૌમુખીમાં હાથ નાખ્યો તો પર્સ નીકળ્યું. એટલે પ્રોબ્લેમ થયો. એટલે પોલીસવાળા ઓલા જહાજમાં કામ કરનારા ભાઈને લઈને વયા ગયા. આ બધું ભગવાનની જગ્યાએ ઓલા ભાઈ ઊભા હતા ને એણે બધું જોયું. પછી બધું શાંત થઈ ગયું. પછી આણે કીધું ભગવાન જલ્દી આવો, તમે જલ્દી આવો. આ તો ખાલી 30 મિનિટમાં કેટલા કાંડ થઈ ગયા. પછી ભગવાન શું થયું? તો કે ભગવાન પહેલાં તો ઓલા શેઠનું પર્સ જ્યારે પડી ગયું ત્યારે એને કહી દેવાનું તારું પર્સ પડી ગયું તું લઈ લે. એ તમે ન થવા દીધું હોત તો આ બધું પાછળનું થાત. હાલો એ થવા દીધું તો વાંધો નહીં. પછી ઓલા છોકરાએ ચોરી કરી તો ત્યારે તમારે એને રોકવાનો હતો, પકડાવવાનો હતો. એ તમે ન થવા દીધું. હાલો એ ન થવા દેવાનું તો ઓલું પર્સ ઓલો ભાઈ મંદિરમાં દેવાનો હતો પણ એને એમ થયું કે કોઈ ન લે એટલે એને ગૌમુખીમાં નાખ્યું હતું તો એ ભાઈને તમે પકડાવી દીધો. કેવું બધું બખડ જંતર કરી નાખ્યું. અને ઓલો બિચારો હાવ નિર્દોષ જહાજવાળો, એને પોલીસ પકડીને લઈ ગઈ. આ તો બધું તમે બખડ જંતર કરી નાખ્યું. પછી ભગવાન કે 30 મિનિટમાં થાકી ગયો ને, હવે સાંભળ. પછી ભગવાને એને દિવ્ય દ્રષ્ટિ આપી અને બધું દેખાડ્યું કે ભાઈ આ જ્વેલર્સવાળા જે શેઠિયા છે ને ભગવાનના બહુ સારા ભગત છે.
નામ ધર્મ તો ટાઈમે ટાઈમે કાઢે છે, ભગવાનનો ભાગ વ્યવસ્થિત કાઢે છે. એટલે એ ભગતની રક્ષા કરવા માટે મેં એનું પર્સ પાડ્યું. કઈ રીતે? તો કે આ શહેરના ચોરો સવારમાં જેવી એની દુકાન ખોલે જ્વેલર્સની, એટલે તરત જ આ શેઠને મારીને બધું સોનું ચોરી જવાના હતા. ભગવાને દેખાડ્યું, જો આલા બધા ચોરો કેવા ગોઠવાયેલા છે. પણ એ ગયા એની ગાડી પાસે, ત્યારે ગાડીની ચાવી મળી નહીં અને આ બધું કાંડ થઈ ગયો. એટલે મોડું થઈ ગયું. એટલે ચોરોને એમ થયું કે કદાચ ખબર પડી ગઈ હશે, એટલે ચોર બધા વયા ગયા. એમ શેઠની રક્ષા થઈ. હાલો એ તો તમે કીધું એ બરાબર, પણ ઓલો છોકરો ચોરીને વયો ગયો. કે છોકરાએ 500 રૂપિયા લીધા છે ને એની માની દવા માટે, એની માને જીવાડવી, એને સાજી કરવી જરૂરી હતી, એમ કરીને હોસ્પિટલનું વાતાવરણ બતાવ્યું. તો કે એ સાચું ભગવાન. તો કે એ બેની વાત તો છોડો, ઓલો બિચારો હલવાઈ ગયો મફત, તો એનું શું? તો કે એમાં એનું ભલું જ કર્યું છે, એ ભગવાનનો ભગત છે, એનું મારે નથી બગાડવાનું. આજે જે સ્ટીમરમાં એ બોર્ડ થઈને જવાનો હતો, એ સ્ટીમર 72 કલાક પછી ડૂબી જવાની હતી. એટલે અત્યારે હું એને જેલમાં ન નખાવું તો સ્ટીમરમાં જઈને મરવાનો હતો, એટલે મેં એને જેલમાં નખાવ્યો છે. હમણાં બધી તપાસ થશે એટલે ઓટોમેટિક એને છોડી દેશે, એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પછી ઓલાએ કીધું, ભગવાન તમે વયા આવો તમારી જગ્યા, આ આપણા કામની વાત નથી, તમે છો એ બરાબર છો, તમને બધાની બધી ખબર હોય, એટલે તમે જે કરો છો ને એ એક્ઝેક્ટ છે. આપણને આમાં કાંઈ ડાપણ કરવાની હવે જરૂર નથી. હવે હું તમને કોઈ દી ફરિયાદ નહીં કરું. ભગત સીધા થઈ ગયા. આપણે ટ્રાય કરવીશ નથી કરવી હો. ભગવાન કરે એ બરાબર જ કર્યું, એને ભૂલ થતી નથી. એક ઠાકોરની જ રાખી છે બીક, બાકી તો ઠાકર કરે એ ઠીક. ભેગો નથી આવવાનું કાંઈ અમારે, અમે સખણા રહીએ એ જ છે અધિક, બાકી ઠાકર કરે એ ઠીક. દૂધે ધોયેલા અમે નથી, પણ છીએ પ્રભુના સંતાન, થાય સત્કર્મો અમ વડે, રાખી હૈયે ઠાકોરની બીક, બાકી ઠાકોર કરે એ ઠીક. સૌને રાજી કરીએ ના દુખાય ક્યારેય કોઈ અમ થકી, ઠાકોર પાસે હૃદયથી આટલી જ માગી છે ભીખ, બાકી ઠાકોર કરે એ ઠીક. અમરપટ્ટો લખાવી નથી કોઈ આવ્યા અહીં, છે કોઈના કઈ નક્કી? અમરપટ્ટો લખાવી નથી કોઈ આવ્યા અહીં, ઠાકોરે આપેલો વેશ ભજવતા દુનિયામાં રહેવું છે ઘડીક, બાકી તો ઠાકોર કરે એ ઠીક. કેટલી મજા આવે. આપણને ખબર હોય કે બધું ભગવાને બધું આપણું મસ્ત ગોઠવેલું જ છે, તો કાંઈ પણ જીવનમાં સુખ દુઃખ આવે તો અશાંતિ થાય ખરી કે મજા આવે? બસ પરફેક્ટ બધું ભગવાનનું પ્લાનિંગ ચાલતું હોય. બોલો, કે ને કે એક કાંકરે 2 પક્ષી માર્યા. ભગવાન એક કાંકરો મારે ને એમાં કેટલા કામ કરે નક્કી જ નહીં છે ને. ભગવાન તો શું ન કરી શકે. એટલે માનસિક શાંતિ જેને રાખવી હોય એના ઉપાયો વિશે આપણે વાત કરીએ છીએ. એને એક સમજણ પાકી કરવાની કે ભગવાન જે કરતા હોય એ પરફેક્ટ જ હોય, એમાં આપણે ડાપણ કરાય નહીં. આપણા જીવનમાં જ્યારે જે પ્રકારની પરિસ્થિતિ, જેવા પ્રકારના માણસો આપણા સંપર્કમાં આવે તો કાંઈ બધું જ સારું ન હોય, પણ ભગવાને કાંઈક ગોઠવેલું હોય એમાં આપણું ભલું હોય ને હોય. હવે માનસિક શાંતિ માટે ખૂબ અગત્યનો મુદ્દો, કોઈ પણ પરિસ્થિતિમાં આપો ગુમાવો નહીં.
બરાબર ને? હાલો એક પ્રશ્ન પૂછું કે માણસનું મગજ ક્યારે છટકી જાય સૌથી વધારે વધારે? હે કમલેશભાઈ? બરાબર, ધારેલું ન થાય ત્યારે. બીજું કોઈ કહેશે? ટેન્શન વધારે હોય ત્યારે. જયંતિભાઈ? ખોટું થાય ત્યારે. સૌથી વધારે માણસનો મગજ ત્યારે જાય એનું અપમાન થાય ને ત્યારે. ધાર્યું ન થાય ત્યારે થાય, પણ ધાર્યું ન થાય ને ત્યારે એને એમ લાગે કે મારું અપમાન થયું. પણ આપણે ઘણી વખત એમ કહેતા હોય કે મારું ખોટે ખોટું અપમાન કર્યું, તો પછી મગજ જાય જ ને. કારણ બીજા સમજાવ વગર આપણું અપમાન કરે, કારણ વગર આપણી લાગણી દુભવે, તોય ગુસ્સે થવું નહીં. આપણે માનસિક શાંતિ જોતી હોય તો, હેરાન થવું હોય તો કોઈ જરૂર નથી. ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા, આજે જે બધા મુદ્દા છે ને બધા આધ્યાત્મિક છે, અને એનાથી જ 100% માનસિક શાંતિનું રિઝલ્ટ મળે. એટલે આપણે બધી વાત કરીએ છીએ. જેટલું થાય એટલું એમાં ફાયદો છે. આપણને કોઈક શબ્દ કે તું ગધેડા જેવો છો એમ, કેટલો મગજ જાય. બોચી પકડીને 2-3 લાફા મારી દે ને. ખાલી એને કઈ એવું ને, તું ગધેડો, તારો બાપ ગધેડો, તારો બાપનો બાપ ગધેડો, એવું બધું આપણે કહેવા મળીએ. અને હું થાય નક્કી નહીં. થોડુંક આપણે એમ વિચારીએ, એ મને ગધેડો કહે છે, ખરેખર મારે 4 પગ તો છે નહીં, પૂંછડી નથી, ગધેડાને હોય એવું કાંઈ નથી, તો કદાચ એ કે એ શબ્દો કાંઈ મને વળગી જતા નથી. તો શબ્દ છે, કદાચ આપણે એ ગ્રહણ ન કરીએ તો આપણને શું ફરક પડે છે? એટલું થોડુંક જો ગુણાતીતાનંદ સ્વામી કહેતા આપણે સમજણ રાખીએ તો વાંધો આવે નહીં. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એક વાત આવે છે કે મુક્તાનંદ સ્વામી શબ્દને આકાશનો ભાગ માનતા. એટલે કોઈ અપમાન કરે ને તો એમ થાય કે જો આલા હોર્ન ના આવે છે ને અવાજ, છોકરા કંઈક રાડું પાડતા હોય એ આવે છે અવાજ, એ માયલો એક શબ્દ છે. કોક આપણા વિશે કાંઈક કહે તો તરત આપણનું મગજ શાંત થઈ જાય. પણ જો શાંત ન થઈએ તો ઉતાપ રે. એક સરસ કાવ્ય છે, કટુવાણી સુણે જો કોઈની, વાણી મીઠી કહેજે. આપણને કોઈક કડવી વાણી કહે એટલે આપણે પ્રતિકારમાં મીઠા શબ્દો કહી કે તીખા બાણ જેવા જવા દે. બોલો એક બાણ મારે શબ્દનું તો આપણે કેટલા મારી નક્કી જ ન હોય. પણ કટુવાણી સુણે જો કોઈની, વાણી મીઠી કહેજે. આપણને ભલે કોઈક કડવા શબ્દ કહે પણ આપણે મીઠા શબ્દોનો જ પ્રયોગ કરવો. પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે. ઈ માણસ તો મૂર્ખ છે, એના મોઢામાં ઝેર લઈને ફરે, આપણે ઝેર ઓકાય ન ઓકાય. વફાઈ તો નથી આ દુનિયામાં જરાય દીઠી, વફાદારી બતાવા ત્યાં નહીં કોઈ પડે જાજે. આ દુનિયામાં જેટલા કઈ ડખા થાય ને એમાં માણસ હું સાચો છું એ મુદ્દા ઉપર જ બાતતો હોય ને. પણ કોક કવિ બહુ સરસ કહે છે કે આ દુનિયામાં
તું છે ને સાચો છો એવું બતાવવા માટે ક્યાંય જાતો નહીં. કેમ કે બધા પોતપોતાની રીતે સાચા હોય. કોઈને એવું હોય હું ખોટો છું. રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે. જગત બાજી ગરી ના તું બધા છલબલ જવા દેજે. બહુ સરસ વાત કરી. કાંઈક એવી પરિસ્થિતિ આવે ત્યારે નિર્મોહી બનીને શાંતિ રાખવી. ભાઈ થઈ થઈને શું થઈ જવાનું છે? તો આ દુનિયાની જે બધી માયાજાળ છે ને એમાંથી સહેજે સહેજે બચાવી જાય. બીજાને આપણા વિશે જે ધારવું હોય ભલે ધારે, ગમે તે બોલવું હોય ભલે બોલે. આ દુનિયા આખી કે આપણને સમજી શકે નહીં. અને અજ્ઞાનીઓથી આ દુનિયા ભરેલી છે. એમાં આપણે જો શાણા બનીએ, સમજણવાળા સમજણા બનીએ, નમ્રતા રાખીએ, ભગવાનનો વિશ્વાસ રાખીએ, આપણને કોઈ વાંધો આવવા દે નહીં. અને કોઈ પણ કાંઈ પણ એવી વિપરીત પરિસ્થિતિ આપણા માટે લાવીને ઊભી રાખે, દાખલા તરીકે આપણને બે શબ્દ કહી દે, આપણું અપમાન કરે કે આપણને થોડાક નીચા દેખાડે, તો એક આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો ખરેખર ભગવાન જો ન ધારે તેવું થાય ખરું? ભગવાનની ઈચ્છા એમાં હોય જ. ભલે કોઈને પણ નિમિત્ત બનાવ્યા. ચોમાસામાં મકોડા બહુ નીકળ્યા હોય ને, પછી મકોડાને તમે હાથી કુલ્યો ને આમ થોડા ખીજવો ને, એ બટકું કોને ભરે? કોને બટકું ભરે? હાટીકાને બટકું ભરે ને. પણ એ હાટીકાનો વાંક છે કે આપણો વાંક છે? પણ બટકું કોને ભરે? એમ ભગવાન છે ને કોઈક વ્યક્તિને નિમિત્ત બનાવે, એને હાટીકું બનાવે અને આપણને આમ ખીજવે, પછી આપણે કોને બટકું ભરવા જઈએ? જે વ્યક્તિને નિમિત્ત બનાવ્યો હોય ને એને. પણ એ તો બિચારો નિમિત્ત છે. એના દ્વારા ભગવાને કંઈક આપણું કર્મ હતું ને એનો નાશ કર્યો. એટલું જો માનીએ ને તો બહુ શાંતિ રહે, બહુ શાંતિ રહે. બરાબર. પછી નરસિંહ મહેતાની જેમ એમ આપણે કહી શકાય, જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને, તે અથણો ખરખરો ફોક કરવો, આપણો ચિંતવ્યો કાંઈ અર્થ નવસરે, ભૂગરે કઉદ્વેગ ધરવો. જેમ ભગવાનને ગમ્યું એ સાચું. બિચારા બીજા બધા તો નિમિત્ત છે. હા, વાંચી વાતો એના ઉપર એક ગોપાળાનંદ સ્વામીની બહુ સરસ વાત છે, સૈદ્ધાંતિક વાત. લગભગ માણસને સાચી ન મનાય, પણ ગોપાળાનંદ સ્વામી બોલતા હોય એમાં એક શબ્દ ખોટો હોય નહીં. હું બેઠી વાંચું છું, બહુ સમજવા જેવી. પોતાને કોઈક કઠણ વચન કરીને તિરસ્કાર કરે, ગોપાળાનંદ સ્વામી કહે છો, પોતાને કોઈ કઠણ વચને કરીને તિરસ્કાર કરે તો તેનો સામો તેઓ તિરસ્કાર ન કરે ને તેનું સહન કરે. આપણો કોઈ તિરસ્કાર કરે, આપણું અપમાન કરે તો આપણે સામે એવું નહીં કરવાનું, આપણે સહન કરવાનું. આપણને થાય કેમ પણ ઈટકા જવાબ પથ્થર છે દેવાનો હોય ને? નહીં, આપણે ભગવાનના ભગત છીએ. કેમ? જે સહન કરનારાનો જે ક્રોધ છે તે જ તે તિરસ્કારના કરનારાને બાળી નાખે છે, ને તેનું જે સુકૃત છે તેને સહન કરનારો જે પુરુષ તે પામે છે. કોઈ પણ માણસ આપણા ગેરવર્તનને સહન કરે, એ કોઈ પ્રતિકાર ન કરે પણ સહન કરે છે, પણ અંતરમાં તો એને આપણા ઉપર રોષ થાય જ ને.
ગુસ્સો ન આવે કે હાવ ખોટે ખોટું આમ તમારે મારી યાર વર્તન કરવાનું થાય કે ન થાય? તો એને અંતરમાં, સહન કરનારાના અંતરમાં જે ક્રોધ આવ્યો ને, એ ક્રોધ તિરસ્કારના કરનારાને બાળી નાખે છે. કઈ રીતે બાળી નાખે છે? તો જે સહન કરાવે છે એ વ્યક્તિનું જેટલું સુકૃત એટલે કે પુણ્ય હોય ને, એ સહન કરનારા વ્યક્તિને પ્રાપ્ત થાય છે. બોલો, આમાં ફાયદો કોને થયો? પાછું વાંચો, બહુ મહત્વની વાત છે. પોતાને કોઈ કઠણ વચને કરીને તિરસ્કાર કરે તો તેનો સામો તેવો તિરસ્કાર ન કરે ને તેનું સહન કરે. કેમ જે સહન કરનારાનો જે ક્રોધ તે જ તે તિરસ્કારના કરનારાને બાળી નાખે છે, ને તેનું જે સુકૃત છે તે સહન કરનારો જે પુરુષ તે પામે છે. મફતમાં પુણ્ય ભેગું કરવું હોય ને તો કોઈ આપણું અપમાન કરે એને ભગવાનની ઈચ્છા માનીને સહન કરી લેવાનું. એ વ્યક્તિનું જેટલું પુણ્ય હોય ને તમને બેઠું મળે. અને આ વાત બ્રહ્મસૂત્રમાં પણ છે. બ્રહ્મસૂત્રમાં છે. સહન કરનારાનો ક્રોધ સહન કરાવનારાને બાળી નાખે છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે પ્રગટ હતા ને ત્યારે એક પ્રસંગ બની ગયેલો, ભગ ચિંતામણીમાં લખાયેલો છે. દેશ દંડાવે વિષનગર, દ્વિજ શોભા રામ ત્યાં નગર, તેણે રાખી રાક્ષસની રીત, કરે સત્સંગનો દ્રોહ નીત. દંડાવે દેશમાં વિસનગર શહેરમાં શોભારામ કરીને એક બ્રાહ્મણ હતા. એણે સત્સંગનો બહુ દ્રોહ કરેલો, સંતોનો, હરિભક્તોનો અને ખુદ ભગવાન સ્વામિનારાયણનો બહુ દ્રોહ કરેલો. કાવે સત્સંગી જે નર નાર, તેને કર્યા લઈ નાત બાર. જે સત્સંગી થાય ને એ બધાને નાત બાર કરતા, એની પાસે અધિકાર હતો. વળી સરકારમાં કરી ચાડી, સત્સંગીને વિપત પાડી. સરકારમાં એનું બધું ચાલતું હતું તો ત્યાંય ચાડી ખાઈને બધા સત્સંગીઓને મુશ્કેલીમાં મૂક્યા હતા. અને કેવો દ્રોહ કર્યો! હરે ફરે કરે કંઈ કામ, નિંદે સત્સંગીને આઠું જામ. 24 કલાક સત્સંગીઓની ટીકા નિંદા કરે, બધાને હેરાન કરે. એમ કરતા વિત્યા કાંઈ ધન, પછી બોલ્યો થઈને પ્રસન્ન. હવે સંતોએ, ભક્તોએ, મહારાજે બધા સહન કર્યું ને. હવે જોજો, સહન કરનારાનો ક્રોધ સહન કરાવનારાને કઈ રીતે બાળી નાખે. એણે જાહેરાત કરી, બહુ દિવસથી દ્વેષ કરું છું, તોય સાજો સુખીઓ ફરું છું. પછી સત્સંગીને એમ કહ્યું, સ્વામી જૂઠા કા ફૂટ્યું છે હૈયો. કેટલા દિવસથી તમારા ભગવાનનો, સંતોનો, ભક્તોનો, તમારા બધાનો દ્રોહ કરું છું, મને કાંઈ થયું? એટલે કાં તમારા સ્વામિનારાયણ ખોટા, કાં હું ખોટો. પછી એણે જાહેરાત કરી, જો સ્વામીજી સાચા ભગવાન તો હું માગું છું એ વરદાન. જો સ્વામિનારાયણ સાચા હોય તો હું એવું વરદાન માગું છું એની પાસે. આજ થકી 8 દન માઈ, થાવ આંધળો ન દેખું કાંઈ. જો સ્વામિનારાયણ ભગવાન સાચા ભગવાન હોય તો 8 દિવસમાં આંધળો થાવ. જાણો તો સાચા સ્વામીને સત્સંગ, જો થાવ 8 દનમાં અપંગ, 8 દિવસમાં અપંગ થાવ ને તો સ્વામિનારાયણ સાચા. ત્યારે સત્સંગી કહે વિમુખ, સિદ્ધ માગી લે છે દુઃખ. શું કામ આવું દુઃખ માગે? કઈ હારું માગ ને. સ્વામી સિદ્ધ કરે એને અંધ, એવું માગીએ ન મતિમંદ.
ભગવાનની સામે આવું ન કરાય, ભગવાનના સંતો ભક્તો સામે આવું ન કરાય. બધા બહુ સમજ્યો, પણ કે જે થવું હોય થાય, જોઈ લઉં છું એમ. વટમાં કરી નાખ્યું. પછી શું થયું ખબર છે? પછી વાયદો વેગળો રહ્યો, દિન 4 ધળો થયો. કેટલા દિવસનું એને કીધેલું? 8 દિવસ. 4 દિવસમાં આંધળો થયો અને પછી ભગવાનના શરણે ગયા, ત્યાં તો મોડું થઈ ગયું હતું. એમ ગોપાલ સ્વામી કે સહન કરનારાનો ક્રોધ સહન કરાવનારાને બાળી નાખે છે. એના સુકૃત સહન કરનારને મળે છે. જ્યારે માણસના સુકૃત ટળી જાય ને, એટલે એને સદબુદ્ધિ રહે નહીં. એ જે કંઈ ડિસિઝન લે ને બધા ખોટા લે અને દુઃખના માર્ગે જ વયો જાય. હજી ગોપાલ સ્વામી કહે છે આગળ કે જે પુરુષ પોતાના કલ્યાણને ઈચ્છે તે પુરુષ જે તે બીજા કોઈને કઠણ વચને કરીને તિરસ્કાર કરે એવો ન થાય. જેણે પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય એને કોઈને વચને કરીને પીડવા, તિરસ્કાર કરવો નહીં, તથા બીજા કોઈનું અપમાન કરે એવો ન થાય, તથા મિત્રનો દ્રોહી ન થાય, ને નીચ પુરુષની સેવાનો કરનારો ન થાય, તથા અભિમાનવાળો ન થાય, તથા હીન આચરણવાળો ન થાય. હવે સાંભળજો, ક્રોધેયુક્ત એવી વાણી ન બોલે, અને ક્રોધેયુક્ત એવી જે રૂખી વાણી છે તે આ લોકને વિશે પુરુષના મર્મસ્થળના જે હાડકા તથા હૃદય અને પ્રાણ એ સર્વને બાળી નાખે છે. ઘણાની વાણી એટલી બધી તીખી ને સ્ટ્રોંગ હોય ને, તો એ જો બોલવા મળે ને તો માણસને એમ થાય અત્યારે મરી જવા. નથી થતું એવું? કોકના ઘરમાં વહુ એવા હોય, કોકના ઘરમાં સાસુ એવા હોય, કોકના ઘરમાં એવા સસરા હોય, કોક પોતે એવો ધણી જેવો હોય તીખા સ્વભાવનો. એવા 2-4 વેણ મારે ને આખું ઘર ઉકળી જાય, માણસ મરવાય તૈયાર થાય. એટલે ગોપાલ સ્વામી કહે છે કે ઘણાની વાણી એવી હોય બીજાના મર્મસ્થાનોને ભેદી નાખે. તે કારણપણા માટે ધર્મવાળો પુરુષ જે તે બીજાને બાળે એવી જે રૂખી વાણી તેને નિત્ય વર્જે. બીજાને પીડા પહોંચે એવી વાણી ક્યારેય બોલે નહીં, એવી બોલવી જોઈએ નહીં. અને પારકા મર્મસ્થળનો પીડનારો અને રૂખી છે વાણી જેની એવો, તે વાણી રૂપે કાટે કરીને મનુષ્યને પીડતો એવો જે પુરુષ તે અત્યંત શોભા રહી જાણવો. જેની વાણી બહુ બીજાને પીડા આપતી હોય ને, એ માણસ ગમે એવો રૂપાળો હોય તો એ માણસ એકદમ કદરૂપો છે એના આચરણથી, શોભતો નથી. જનનું જે મૃત્યુ તેને મુખને વિશે બાંધીને વહેનારો છે. એટમ બોમ્બ લઈને કોઈક માણસ ફરતો હોય, ક્યારે ફૂટી જાય નક્કી નહીં. એમ જેની વાણી એવી હોય ને, એનાથી ક્યારે કોઈનું દિલ દુખાઈ જાય એ નક્કી નહીં. એટલે એ પોતાની વાણીમાં પોતાનું મોત લઈને ફરે છે એવો માનો, એવું ગોપાલ સ્વામી કહે છે. અને તીખા, અતિશય તીખા અને અગ્નિ તથા સૂર્ય સરખા પ્રદીપ્ત એવા જે વાણીરૂપ બાણ તેણે કરીને જો બીજો એને અતિશય વિંધે ને તે બાણે કરીને વિંધાણો છે, તો પણ અતિશય વિવેકયુક્ત એવો જે એક જ્ઞાની પુરુષ એમ જાણે છે જે આ તો મારા સુકૃતને પોષણ કરે છે, એમ સમજીને ક્ષમા કરે. આપણને પીડા થાય, ક્યારેક આપણને રડાવી મૂકે, હચમચાવી મૂકે, ઘણાની વાણી એવી હોય, પણ આપણે સામે એવા ન થઈએ અને સહન કરી લઈએ તો ભગવાન આપણને એ વ્યક્તિના પુણ્ય હોય ને એ બધા આપણને આપી દે. બોલો, અને આપણને કોઈ દિવસ નુકસાન થાય નહીં. એટલે ક્યારેય એવી કઠોર વાણી, આપણું અપમાન થાય તો આપણે વાપરાય નહીં. અને જે અપમાન કરતા હોય ને એનું અપમાન આજ નહીં તો કાલ થયા વગર રહે જ નહીં. ગોવિંદભાઈ ધોળકિયા એક બહુ સરસ વાત કરે છે. એ કે મારા ઘરમાં નાનામાં નાનું બાળક હોય ને એને હું માનવાચક શબ્દથી બોલાવું, ક્યારે તુકારે ન કહું, અને બધાને માન આપું. સામાન્ય કારીગર હોય ને તોય. તો કે મારા જીવનમાં એવો મને અનુભવ થયો કે હું બધાને માન આપું છું ને, તો હું જ્યાં જાઉં ને ત્યાંથી મને માન જ મળે. અને જો કોઈ માણસ બધાનું અપમાન કરતો ફરે તો એને એનું અપમાન ન થવા દેવું હોય ને
તો ચારે બાજુથી એનું અપમાન જ થાય, પછી શાંતિ રહે? એટલે માનસિક શાંતિ માટે બીજા આપણું અપમાન કરે તો પ્રેમથી સહન કરી લેવું, ભગવાનની ઈચ્છા જાણીને સહન કરી લેવું. પણ આપણે વાણીથી, વર્તનથી કોઈનું અપમાન, કોઈને નીચા દેખાડવા એવું કરવું નહીં. ક્યારેક બહુ મોટું નુકસાન થઈ જાય. ગોપાલ સ્વામી વડોદરાના વાડી મંદિરમાં બેઠા હતા અને એક જે પ્રસંગ બની ગયો ત્યારે યાદ આવ્યો તો કહી દઉં. વડોદરાના હરિભક્ત, નાથ ભક્ત, બહુ સારા ભગવાનના ભક્ત. અત્યારે જે વાડી મંદિર છે એ નાથ ભક્તનું ઘર જ હતું પહેલા. એ નાથ ભક્ત એકદમ ગરીબ, બિચારા શાકભાજી વેચીને પોતાનું ઘર ચલાવતા. એમાં દુષ્કાળનું કંઈક વરસ હશે, ઘરમાં થોડીક તકલીફ પડી, પૈસાની બહુ તંગી હતી, ખાવા પીવાના ફાફા પડવા માંડ્યા. એમના ઘરે એક ભેંસ હતી. એમને થયું કે અત્યારે દેશકાળ સારો નથી આપણા માટે, ભેંસ વેચી દઈએ તો થોડીક આપણને રાહત થાય, પૈસા આવે એટલે. પણ ભગવાનના ભગત હતા એટલે એને એવું થયું કે આપણા ઘરે આ ભેંસ છે, આપણે હરિભગત છીએ, આપણે આરતી, નિત્ય નિયમ બધું કરતા હોય તો એ ભેંસને સંભળાય, એ જીવનું કલ્યાણ થાય. તો ભેંસને છે ને કોક ભગવાનના ભક્તને જોતી હોય ને તો એને આપણે દઈએ, ભગતના ઘરે તો જાય, એનું કલ્યાણ થાય. આવી એની ભાવના. એમાં નારૂપંત નાના સયાજીરાવ સરકારના શાળા અને મોટા અધિકારી, એને સમાચાર મળ્યા કે નાથ ભક્તની એક સરસ ભેંસ છે અને એને વેચવાની છે. એટલે નારૂપંત નાનાએ કીધું મંદિરમાં જ્યારે ભેગા થયા ને ત્યારે કે ભગત તમારે ભેંસ વેચવાની? કે હા. તો કે મારા ઘરે બાંધી આવો. પછી કંઈક ભાવ તાલ નક્કી કર્યો. એ કે વાંધો નહીં, હું તમને આપી દઈશ. એટલે નાથ ભક્ત ભેંસને નારૂપંત નાનાના ઘરે મૂકી આવ્યા ને પૈસાની તાણ હતી એટલે તો ભેંસ વેચી હતી. નારૂપંત નાના બહુ મોટા ભગત, એને કીધું હતું કે 2-3 દિવસમાં આપી દેશે. 2-3 દિવસના 5-6 દિવસ થઈ ગયા પણ કાંઈ પૈસાની વાત આવી નહીં. એટલે એક વખત મંદિરે પાછા ભેગા થયા એટલે નાથ ભક્તે નારૂપંત નાનાને કીધું કે ઓલી ભેંસના પૈસા મારે થોડીક તાણ છે ને, તો વહેલા મળી જાય તો સારું એમ. એટલે મંદિરમાં બધાની વચ્ચે કીધું ને એટલે નારૂપંત નાનાનો મગજ ગયો કે તમારે આવી બધી વાત અહીંયા જાહેરમાં નહીં કહેવાની, મને પૈસા લઈને ક્યાં ભાગી જવાનો છો? એમ કરીને વયા ગયા પણ પૈસા આપ્યા નહીં. આવું 2-3 વખત બન્યું. પછી ભગતને તો માંડ માંડ ટક પૂરા થતા હતા. એટલે એને થયું કે ભેંસ વેચીને કાંઈ પૈસા તો આવ્યા નહીં, હવે કોને કહેવું? એટલે બિચારા ગરીબ ભગત, એનું કોણ સાંભળે? એટલે ગોપાલ સ્વામી વડોદરામાં હતા. ગોપાલ સ્વામીને જઈને વાત કરી કે સ્વામી આવું થયું છે અને પૈસાની બહુ જરૂર છે. ગોપાલ સ્વામી કે કામ કરો ને, કાલે હું સભા પૂરી કરું ને પછી તમે ત્યાં દરવાજે ઊભા રહેજો અને દરવાજે તમે માગજો, તો ના પાડે તો હું કહીશ. ગોપાલ સ્વામીની સભા શરૂ થઈ. સભા જેવી પૂરી થઈ એટલે દરવાજે ઊભા રહ્યા નાથ ભક્ત. નારૂપંત નાના સ્વામીને પગે લાગીને મંદિરથી બહાર નીકળતા હતા એટલે દરવાજામાં નાથ ભક્તે હાથ જોડીને કીધું કે નારૂપંતજી, મારી ભેંસના પૈસા બાકી છે, તો મારે અત્યારે બહુ જરૂર છે, આપી દો ને, થાય એટલું વહેલું કરી દો. નારૂપંત નાનાને બહુ મગજ ગયો. ભિખારી, મારી આબરૂ લેશો? અહીંયા મંદિરની વચ્ચે મારું અપમાન કરે છે? એમ કરી જોડું લીધું નાથ ભક્તને મારવા માટે. ત્યારે ગોપાલ સ્વામી આમ દૂર બેઠા હતા ને, જોઈ ગયા. હા હા નારૂપંત, આવું ન કરાય એમ ગોપાલ સ્વામી હાકલો માર્યો એટલે જોડું નાખી દીધું અને રીહમાં વયા ગયા. ગોપાલ સ્વામીને ગમ્યું
નહીં. અને ભગવાનને નો જ ગમે ને આવું થોડું ગમે. નાથ ભક્ત તો બીજા કાંઈ બોલ્યા નહીં. પછી પૈસા તોય કંઈ ટાઈમે આપ્યા નહીં, પછી શરમે ધર્મે દીધા હશે. પણ એટલું નાથ ભક્તનું અપમાન કર્યું, 2-4 વખત કડક ભાષામાં એને એવા જવાબ દીધા બિચારાને, ગરીબ માણસને. અને જાહેરમાં જોડું મારવા તૈયાર થયા અને ભિખારી કીધા. એટલે પાપ લાગ્યું. આનું કર્મ બંધાય. આપણે કોઈને પીડા પહોંચાડ્યા ને એનું કર્મ બંધાય અને એ ભોગવવું પડે. કર્મ બંધાણું, પાપ લાગ્યું, એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ. એના બેન હતા ચીનાબાઈ, સયાજીરાવ સરકારના રાણી. એણે કાવતરું કર્યું ગણપતરાવને ગાદી પર બેસાડવા અને સયાજીરાવનું કાસળ કાઢી નાખ્યું. એમાં નારૂપન નાના, ચીનાબાઈ અને બીજા 4-5 જણા એ બધા ભેગા થયા. એક રસોઈયો હતો એમાં. નક્કી કર્યું કે સયાજીરાવ સરકારના ખોરાકમાં તીવ્ર ઝેર આપીને એને મારી નાખવાનો. હવે 4-5 જણાની ટીમ હોય એટલે લખાણ તો કરવું પડે, નકર બધા ફરી જાય. એટલે નારૂપન નાના સારા લઈયા હતા. એટલે નારૂપન નાના એ આખો ખરડો લખ્યો અને જે 5-6 જણા હતા એ બધાએ સાઇન કરી અને એક આગળ નારૂપન નાનાના કોટમાં હતો. એમાં આ બધા મોટા માણસોના કપડાં ધોવા માટે ધોબી આવે. તો ધોબી રોજ કપડાં ધોવાના હોય ને એટલે એકવાર બધું ચેક કરે, કાંઈ રહી નથી જતું ને અંદર એમ. તો નારૂપન નાનાનો કોટ ચેક કર્યો તો આ ચિઠ્ઠી નીકળી. અને ચિઠ્ઠીમાં જોયું તો રાજાને મારી નાખવાનું કાવતરું. એટલે ધોબી તાબડતોબ રાજા પાસે ગયો. સયાજીરાવ સરકાર એમ તો કાંઈ મળે નહીં, પણ કીધું તાત્કાલિક મળવું પડે એમ છે, મને મુલાકાત આપો, રાજા સાહેબનું કામ છે. એટલે તાત્કાલિક સયાજીરાવ સરકારે એને મુલાકાત આપી. ઓલી ચિઠ્ઠી નીકળી હતી એ બતાવી. તો ચિઠ્ઠીમાં બધાના નામ વાંચ્યા અને સયાજીરાવ સરકારનો મગજ ગયો. તરત જ એને જાહેર કર્યું કે મારી રાણી ચીનાબાઈને જીવતી તમે આ રાજમહેલમાં ચણી દો. એને જીવતી એ વડોદરામાં એ મહેલ હતો હમણાં સુધી, એને એ મહેલમાં ચણી દીધી. અને બીજા આ કાવતરામાં જેટલા છે એ બધાને લીલા કાંટામાં બાળી નાખો, જીવતા બાળી નાખો. અને બાકીના જે હોય એને નારૂપન નાનાને હાથીના પગ નીચે કચડાવી નાખો. આવું જાહેર કર્યું. રાણીને તાત્કાલિક દિવાલમાં ચણી દીધી. બીજા હતા એ બધાને બાળી નાખ્યા. અને નારૂપન નાના રાજાનો વિશ્વાસી માણસ હતો ને એને દગો કર્યો. હાથી નીચે ચકદીન મારી નાખવાનું ફરમાન કરી દીધું. એટલે નારૂપન નાનાના પરિવારના બધા સભ્યો દોડામ દોડ ગોપાલ સ્વામી પાસે આવ્યા કે સ્વામી કંઈક કરો, તમે કંઈક મદદ કરો. પછી ગોપાલ સ્વામીએ તાત્કાલિક મંદિરેથી એક માણસ મોકલીને સયાજીરાવ સરકારને કીધું કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે વડતાલથી વડોદરા પધારેલા ત્યારે તમને એટલે કે સયાજીરાવ સરકારને એવું કીધેલું કે નારૂપન નાના કંઈક વાકમાં આવે તો તમે એને દેહાંત દંડ દેશો નહીં. એટલે તમે મહારાજના શ્રીજી મહારાજના વચન પ્રમાણે એને મારતા નહીં, એને કાઢી મૂકો. એટલે રાજાએ એની બધી સંપત્તિ, ઘર બાર બધું લઈને હાવ ભિખારીની જેમ કાઢી મૂક્યા. જે આપણા ગ્રંથોમાં એવું લખેલું છે કે પછી દક્ષિણીના સદાવ્રતમાં ખીચડું ખાઈને એને જીવન પૂરું કર્યું. કેવા હતા? રાજાના ડાબા જમણા હાથ જેવા. એટલે ગોપાલ સ્વામી કહે છે કે સહન કરનારાનો જે ક્રોધ છે એ સહન કરાવનારાને બાળી નાખે છે. સમજાણું? અને સહન કરાવનારાનું સુકૃત સહન કરનારાને મળે છે. એટલે તુલસીદાસજી એવું કહેતા
નિંદા કરતલ મત મરો, મરો મેરા પૂત, ઓરન કો પાવન કરે, આપે સર્જે ભૂત. સમજાઈ ગયું? ઘરનો છોકરો મરે એનો વાંધો નહીં, પણ નિંદા કરનારો મરવો ન જોઈએ. શું કામ? નિંદા કરનારા માણસો હોય ને તો સહેજે સહેજે આપણા પાપ માથે લઈ લે અને પુણ્ય મફતમાં આપે. આવું છે. માટે ક્યારેય કોઈનું અપમાન કરવું નહીં. આપણાથી બીજાનું સન્માન ન થાય કાંઈ નહીં, પણ અપમાન તો કરવું નહીં. બધા આત્માઓ ચેતનવંતા છે, લાગણીથી ભરેલા છે. તમે કોઈને પ્રેમથી વાત કરો, પ્રેમ આપો, હુબળ આપો, એને આદરથી બોલાવો, આદરથી રાખો, તો એ માણસને સહેજે સહેજે ગમે. એનો રાજીપો થાય કે ન થાય? અરે જેને ન હોય ને કોઈ આ માણસની કિંમત જ ન હોય એમ એને એ રીતે બોલાવીએ, ચલાવીએ, તિરસ્કાર કરીએ, અપમાનિત કરીએ તો એનો દોષ પણ લાગે. એક ન સમજાય એવી સૂક્ષ્મ બાબત છે. આપણને કેવું હોય ખબર છે કે મોટા હોય ને, મોટા આમ ચમત્કારી કોક હોય એનો આપણને આશીર્વાદ મળી જાય ને તો કામ થઈ જાય. સમજણ? અને કોઈક મોટા હોય ને એનો શાપ લાગે તો આપણને બીક લાગે. એનો શાપ ન લેવો ને અગર ભૂકા બોલી જાય. પણ રિયલમાં કેવું છે ખબર છે કે દરેક જીવનો શાપ પણ લાગે, આશીર્વાદ પણ કામ કરે. રસ્તા ઉપર કોઈ કૂતરું હોય અને તમે લાકડી લઈને જતા હોય, ઓલું બિચારું શાંતિથી બેઠું છે, તો હું પાડીને એક લાકડી મારો, વહુ વહુ કરતું ભાગી જાય, તો એ તમને શાપ આપે કે આશીર્વાદ આપે? શાપ જ આપે ને. અને બિચારું કૂતરું હેરાન થતું હોય, માંદું પડી ગયું હોય અને તરછું તમને લાગતું હોય, તમે કંઈક વાસણમાં એને પાણી આપો, બિચારું જીભે જીભે થોડું પાણી પી લે, કંઈક ખાવાનું આપો, તો એની આતરડી ઠરે, તો એ શાપ આપે કે આશીર્વાદ આપે? એમ જીવ પ્રાણી માત્રના આશીર્વાદે ફળે અને શાપ પણ ફળે. જે માણસ જેટલો નમ્ર હોય, જેટલો બીજાને દુખાવવાથી ડરતો હોય, એ માણસને છે ને સવારથી સાંજ સુધી બધાનો આશીર્વાદ જ મેળા કરે. કેમ કે એનાથી કોઈને પીડા પહોંચે નહીં અને બધાને ગમે એવું એનું જીવન રહે. અને જે માણસના વાણી વર્તન એવા કઠોર હોય અને બધાને પીડતા હોય, તો સવારથી સાંજ સુધી એને નુકસાનીનો જ ધંધો થાય. એ જે કરે ને એનાથી બીજાને ત્રાસ થાય, બીજાને પીડા થાય, બીજાને દુઃખ લાગે, એટલે બધાનો શાપ મેળા કરે. હવે જેને કાયમ બધાનો શાપ મળે એ માણસ કોઈ દી સુખી રહી શકે? રહી શકે? ન રહે. એટલે આપણા ઉપર બધાના આશીર્વાદ વર્ષા કરે તો માનસિક શાંતિ રહે. અને એના માટે જીવનમાં ક્યારેય કોઈનું અપમાન કરનારા ન થવું. બધાને આદર આપો, પ્રેમ આપો, હુંબળ આપો, થાય એટલી મદદ કરો, પણ કોઈને નડો નહીં. એટલી વાત સાથે મારી વાણીને વિરામ.